જય શ્રી રામ, જય હનુમાન। 23 જૂન અને ગુરુવાર પરમદીના સમાચાર જોયા ને તો ઓલો પપુડો જલેબીના ઘૂસરાવાળો એમ કહે છે કે નરેન્દ્ર મોદીજી માફી માગે। નરેન્દ્ર મોદીજી આજે માફી ન માગે અને કાલે ન માગે। નરેન્દ્ર મોદીજી એવો કંઈ ગુનો નથી કર્યો કે તમે કહો અને નરેન્દ્ર મોદીજી માફી માગે। માફી તો તમારે બધાને માગવી જોઈએ। ખોટી રીતના આંદોલન કરાવો છો અને પબ્લિકને ગુમરાહ કરો છો અને તમે રાજકીય રોટલા શેકવા માટે તમે વડાપ્રધાનને ટાર્ગેટ કરો છો અને વડાપ્રધાનને એમ કહો માફી માગે। આજે વડાપ્રધાન માફી ન માગે અને કાલે ન માગે। તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે પપુડા। એટલે મારા મિત્રોને એટલું કહું છું, મારા સનાતનીઓને આવા ખોટા આંદોલનવાળાઓને સપોર્ટ કરતા નહીં અને સાથ દેતા નહીં ને આવા આંદોલનમાં જોડાતા નહીં। નરેન્દ્ર મોદીજી દેશના વડાપ્રધાન સારા વ્યક્તિ અને સરસ વ્યક્તિ છે કે ભારત દેશનું નામ રોશન કર્યું હોય ને દેશ વિદેશમાં તો એ નરેન્દ્ર મોદીજીએ એ સર્વે જ્ઞાતિને સાથે રાખીને અને દેશ ચલાવે છે। એની પાસે કોઈ ભેદભાવ નથી। આવા વડાપ્રધાન ભારત દેશને મળશે નહીં। એટલે આ ખોટા આંદોલનવાળાઓથી સાવધાન રહીજો મારા સનાતનીઓ। ઓલો પપુડો ગુજરાતમાં તો એનો સફવાયો થઈ ગયો છે। હવે તો 2027 અને આવતી ચૂંટણી આવશે ને તો હાવ સફાયો થઈ જાય પપુડાનો। એટલે તારું ડીંડક બંધ કર પપુડા। દેશના વડાપ્રધાન હું કહેવાય એ પહેલાં તું શીખ અને તારે અહીંથી લઈને અને તારા મામાની ઘીરે મોકલવું છે એ તો અમે આઈજી નહીં બનવા દઈ ને કાયલી નહીં બનવા દઈ। અને હું તો સરકારને એટલું જ કહું છું કે ખોટી રીતના કોઈ આંદોલન કરે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરો અને એને કાયદેસર જેલ હવાલે કરો। અને બીજું હું તો સરકારને એટલું કહું છું કે મારા પોલીસ ભાઈઓ અને ફોજી ભાઈઓ ઉપર વધારે ધ્યાન દો। દેશનું રક્ષણ એ કરે છે, એને વધારે સહાય કરો। અને જે સરકારી ગાડીઓમાં નુકસાન કર્યું છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરો અને એવા વ્યક્તિઓને કહો કે કાયદેસર ભરપાઈ કરે। એટલે ખોટું આંદોલન હાલશે નહીં। અને ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીજીને અને સરકારને આપણો સપોર્ટ અને સમર્થન। નરેન્દ્ર મોદીજી કોઈના કહેવાથી આજે માફી નહીં માગે અને કાલે નહીં માગે। જેને જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો।